બળાત્કારના ગુનામાં છેલ્લા 15 વર્ષથી નામ બદલીને સાધુનો વેશ ધારણ કરી અલગ અલગ આશ્રમમાં રહેતા અને નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી ભાવનગર પેરોલ ફરલો સ્ક્વોડ. ભાવનગર પેરોલ ફરલો સ્ક્વોડના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ સ્ટાફને બાતમી રાહે હકીકત મળેલ કે ડાઠા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ બળાત્કારના ગુનામાં નાસ્તા ફરતા આરોપી રાજુભાઈ માણસુરભાઈ બોદર રહે ઇટિયા ગામ તાલુકો જેસર જિલ્લો ભાવનગર, તેઓ ભાવનગર મહુવા હાઈવે રોડ પર બોરડા ગામ પેટ્રોલ પંપની સામે રોડ ઉપર બસની રાહ જોઈ ઊભા છે અને તેમણે શરીર પર સફેદ કલરની ધોતી તથા ગંજી પહેરેલ છે. જે બાતમીને આધારે બાતમીવાળી જગ્યાએ જઈ આરોપીની તપાસ કરતા નાસ્તા ફરતા આરોપી રાજુભાઈ ઉર્ફે ભગવાનદાસ માણસુર બોદર ઉંમર વર્ષ 50 જેમને ઝડપી પાડેલ. તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી દાઠા પોલીસને સોંપી આપેલ છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર AR વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર PB જેબલિયા તેમજ દીપસંગભાઈ ભંડારી તથા હરેશભાઈ ઉલવા તથા હિરેનભાઈ સોલંકી તથા નીતિનભાઈ ખટાણા તથા મહેશભાઈ કુવાડિયા તથા પ્રજ્ઞેશભાઈ પંડ્યા વગેરેના જોડાયા હતા.